હવે વાત કરીશું અમરેલી લેટર કાંડ વિશે। અમરેલી લેટર કાંડને લઈ જોરદાર રાજકારણ ગરમાઈ રહ્યું છે। રોજે રોજ તેમાં નવા ફણગા ફૂટી રહ્યા છે અને હવે કોંગ્રેસ પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે મેદાને છે। બીજી બાજુ અમરેલીના એમએલએ કૌશિક વેકરિયા વિરુદ્ધ કેટલીક પોસ્ટ વાયરલ થઈ રહી છે। સોશિયલ મીડિયામાં તેમના વિરોધમાં જાણે કે જુવાળ ફાટ્યો છે। કૌશિક વેકરિયા વોન્ટેડ છે, ધારાસભ્ય ખોવાયા તેવી પોસ્ટ વાયરલ થઈ રહી છે। તેમના ફોટો સાથે એવું પણ લખવામાં આવ્યું કે ભાઈ કૌશિકભાઈ આખું અમરેલી ભોગવે છે તેવી પોસ્ટ વાયરલ થઈ। અમરેલીની જનતા રાહ જુએ છે તેવા એડિટિંગ સાથેના વિડીયો પણ સામે આવ્યા। સૌરાષ્ટ્રની અલગારી નામના ફેસબુક આઈડી પરથી આ તમામ પોસ્ટ વાયરલ થઈ રહી છે। તો અમરેલીના એમએલએ કૌશિક વેકરિયા કે જેમની સામે જોરદાર આક્ષેપ લાગેલો છે, જે લેટર સામે આવ્યો હતો તે લેટરમાં જ કૌશિક વેકરિયાના નામ હતું કે તેઓ 40 લાખનો હપ્તો લે છે। તાલુકા પંચાયતનું શાસન પણ તેમના હસ્તગત છે, જિલ્લા પંચાયતનું શાસન તેમના હસ્તગત છે અને પછી પાયલ ગોટીનું આખું ચેપ્ટર સામે આવ્યું। હવે પોસ્ટ એવી વાયરલ થઈ રહી છે કે કૌશિક વેકરિયા ક્યાં છે, કૌશિક વેકરિયા વોન્ટેડ છે, ધારાસભ્ય ખોવાઈ ગયા છે, કૌશિકભાઈના કારણે આખું અમરેલી ભોગવે છે તેવી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે। અમરેલીની જનતા રાહ જોઈ રહી છે કૌશિકભાઈની, તેવા પણ એડિટિંગ સાથેના વિડીયો સામે આવી રહ્યા છે। આખા પ્રકરણમાં અત્યાર સુધી કૌશિક વેકરિયાનું એક પણ નિવેદન સામે નથી આવ્યું, કારણ કે સીધો આક્ષેપ તેમના પર જ છે, તેમના પર આ બધા આક્ષેપ લાગેલા છે અને પાયલ ગોટી સાથે જે અન્યાય થયો, જે કોંગ્રેસનો આરોપ છે એ કૌશિક વેકરિયાના કારણે થયો છે તેવો પણ આક્ષેપ છે। છતાં પણ તે આક્ષેપનો જવાબ આપવા પણ કૌશિક વેકરિયા સામે નથી આવ્યા। કોંગ્રેસે એક ધરણાનું આયોજન કર્યું હતું, નારી સ્વાભિમાન ધરણા। તેની અગાઉ 24 કલાક પહેલા એક ચર્ચાનું પણ એલાન કર્યું હતું। એ ચર્ચામાં પણ કૌશિક વેકરિયાને પરેશ ધાનાણીએ નામજોગ બોલાવ્યા હતા કે આવો કૌશિકભાઈ અમારી સાથે ચર્ચા કરો, પરંતુ એ વખતે પણ કૌશિકભાઈ નહોતા આવ્યા। આખા પ્રકરણમાં એક બાદ એક તપાસ થઈ રહી છે, જોકે હજુ સુધી કૌશિક વેકરિયા સામે ન આવતા સોશિયલ મીડિયામાં તેમની સામે જોરદાર રોષ જોવા મળી રહ્યો છે। આ તરફ હવે અમરેલી લેટર કાંડમાં એક બાદ એક રીતે કોંગ્રેસ હવે ભાજપને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે। તેવામાં હવે પ્રધાનમંત્રી મોદીને આ મામલે રજૂઆત કરવામાં આવી છે। કોણે રજૂઆત કરી છે? કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે। તેમણે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે। ગુજરાતમાં માત્ર નારી સશક્તિકરણની જાહેરાતો થાય છે તેવું પ્રતાપ દુધાતે કહ્યું। બહેન દીકરીઓ ન્યાય માટે વલખા મારી રહી છે અને દીકરીઓનું જાહેરમાં સરઘસ કઢાઈ રહ્યું છે। પોલીસે કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન કર્યું છે। અન્ય રાજ્યોમાં બહેન દીકરીઓને સહાય મળી રહી છે, ગુજરાત સરકારમાં એકને ગોળ અને એકને ખોળ એવી સ્થિતિ છે। આ તમામ બાબતનો ઉલ્લેખ પ્રતાપ દુધાતે એ પત્રમાં લખ્યો છે, જે પત્ર તેમણે પ્રધાનમંત્રીને લખ્યો છે। ગુજરાતની દીકરીને ન્યાયની કોઈ અપેક્ષા નહીં એ સવાલ પણ તેમણે પૂછ્યો। ગુજરાતની બહેન દીકરીને ન્યાય મળે તેવી માંગ પણ પ્રતાપ દુધાતે કરી છે। એટલે કે વધુ એકવાર ભાજપને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, કારણ કે આ એવો મુદ્દો છે કે જેના પર ભાજપ બેકફૂટ પર આવી ગઈ છે। ભાજપના નેતાઓ કોઈ બોલવા તૈયાર જ નથી, કારણ કે હવે આખા કેસમાં ત્રણ પોલીસ કર્મીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા અને આખી તપાસ પણ નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે। એનો મતલબ કે પોલીસે અહીંયા કંઈક ખોટું કર્યું છે, પોલીસે બરાબર કામગીરી નથી કરી, એટલા માટે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોઈ શકે। હવે આખા મામલે એસઆઈટીનું ગઠન પણ કરવામાં આવ્યું હતું। આ તમામ લોકો ગાંધીનગર ડીજીપીને મળવા માટે પણ આવ્યા હતા। ડીજીપી આશ્વાસન આપ્યું હતું કે ન્યાય મળશે, તમે થોડી રાહ જુઓ। તેની વચ્ચે પ્રતાપ દુધાતે એક લેટર લખ્યો છે પ્રધાનમંત્રી મોદીને, તેના કારણે ફરી એકવાર રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આપને જણાવી દઈએ કે પાયલ ગોટીનું જે આખું પ્રકરણ સામે આવ્યું હતું, એ પ્રકરણ પણ પ્રતાપ દુધાત લેટરને લઈને સામે આવ્યો હતો। તેમણે એક લેટર લખ્યો હતો, તેમણે કહ્યું હતું કે તમે આ પાટીદાર દીકરીનો આખરે સરઘસ કાઢી કેવી રીતે શકો, એક દીકરીને તમે રાત્રે 12 વાગે ધરપકડ કેવી રીતે કરી શકો, એ સવાલ પણ પ્રતાપ દુધાતે ઉઠાવ્યો હતો અને હવે તેમણે પ્રધાનમંત્રી મોદીને પણ પત્ર લખ્યો છે। 2 દિવસ પહેલા આપણે જોયું હતું કે પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પણ ઘણા બધા પત્ર લખ્યા હતા। અમરેલીમાં ભાજપ સાથે સંકળાયેલા સાંસદ હોય કે પછી ધારાસભ્યો હોય, તમામ નેતાઓને વીરજી ઠુમ્મરે પત્ર લખ્યા હતા કે તમે કંઈક તો બોલો, કંઈક તો તમે સવાલ કરો, કંઈક તો પ્રતિક્રિયા આપો, કોઈ બોલવા કેમ તૈયાર નથી। અને હવે પ્રતાપ દુધાતે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે અને ગુજરાતની બહેન દીકરીને ન્યાય મળે તેવી માંગણી પણ કરવામાં આવી છે। હવે આને લઈ ભાજપ શું જવાબ આપે છે, ભાજપ શું પ્રત્યુત્તર આપે છે, તેના પર પણ નજર રહેશે। પ્રતાપ દુધાત કે જે એક બાદ એક કોઈ પણ રીતે ભાજપને ઘેરવાનો પ્રયત્ન કરે છે અને મુદ્દો પણ એવો છે કે જેમાં ભાજપ બેકફૂટ પર આવી છે, તેમની પાસે કોઈ જવાબ નથી, કારણ કે આમાં દીકરી સાથે ખોટું થયું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। 3 પોલીસ કર્મી સસ્પેન્ડ કરવા પડ્યા છે। એનો મતલબ કે પોલીસે ઢીલી કામગીરી કરી છે। પોલીસે આખરે ત્યાં મોડી રાત્રે ધરપકડ કેમ કરી, પોલીસે દીકરીને પટ્ટા કેમ માર્યા,
આ બધા સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે અને હવે પ્રધાનમંત્રી મોદીને પણ પત્ર લખવામાં આવ્યો છે અને જે અગાઉ મુખ્ય લેટર જે વાયરલ થયો હતો એ લેટર પણ જે કહેવામાં આવી રહ્યું છે કૌશિક વેકરિયા સામે આક્ષેપ થયા હતા એ બધા લેટર પણ જેપી નડ્ડા સુધી પહોંચ્યા હતા, રત્નાકર સુધી પહોંચ્યા હતા, સીઆર પાટીલ સુધી પહોંચ્યા હતા એવું કહેવામાં આવ્યું હતું. એટલે કે રાષ્ટ્રીય લેવલે પણ હવે આ મુદ્દો પહોંચે તેવા પ્રયત્નો પણ પ્રતાપ દુધાત તરફથી કરવામાં આવી રહ્યા છે. જોવાનું રહેશે કે આના તરફ શું જવાબ આપવામાં આવ્યો છે અને સૌથી મહત્વની બાબત કે સત્ય ક્યારે બહાર આવશે. સૌથી મહત્વની વિગત એ છે કે સત્ય આમાં બહાર આવવું જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તો જ બધાને ખબર પડશે કે આમાં કોણે રમત રમી છે, કોની સાથે અન્યાય થયો છે, ન્યાય ક્યારે મળે છે આપણે જોવાનું રહેશે. મારી વિશેષ રજૂઆત સીધું ને સર્ટ બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.